તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. અને આજે આપણે મેં કેવું રેડી થઈ જશે. હજુ ખાવાનું છે, ખાઈને જવું છે બાબરી. હિરલ જો ગાડી લઈને મંડીએ રમવા. પપ્પા તમારો ફોન આગળ ખોલતું નહીં એટલે કાંઈ થાય લે. માપા એમને ખાઈ લીધું, બા ને બધા ખાધું. અલી યાર આગળ મેલ દે એટલે એમાં ખુલ્લું રાખજે ને કાંઈ બની તારું. મારા મમ્મી દોસ્ત લુગરો નહીં વાહન વીજો તો શું કરું. બોલ બોલ. આઈડિયા જાણવું હતું પણ કોઈ ફોન ના પડે. એક જણા ઉપર તને રીંગથી કે કાલે ગયું કેન્સલ તો પ્રોગ્રામ કેન્સલ આઈડિયા જવાનું. તો ગાઈસ અમારે મમ્મી જો અલી ઓય હા તું એસકે જામું આવ હે તું જામું આવીને એસકો ખાવ હે. આ એસકો પારે બે આવું ઉભી રહે બે ખાધું ખાવાનું હેતા બે હારી નહીં ધોઈને રેડી થઈ જશે જવાનું બાબરીમાં આવવાનું તાર નહીં મારે તો શર્ટમાં તું ચા ડાખા પડે. હા બોલ. માથું દુખાય, માથું તો તાપમાં દુખાય. તો કઈ ખાઈ બપોરે તો જમણવાળો છો પણ તો ખાવું પડે. થોડું ખાવું ના પડે પછી ભૂખ લાગી જાય. હિરલનો બે લે પેલા ઘરમાં ઓટો મારતા પેલો ખાવા બેઠો પેલી નાસ્તા બે ગાઈસ મારું માથું દુખાય બોલે તો બતાવે કાલે બતાવું જો બધું ખાવા બેઠું બાર ઓ તો ગાઈસ આ તો માથું દુખાય યાર. હું કેમ તો બાબરી આઈટીઆઈ જાણવાથી પણ ના શેરા કોઈ આવ્યું નહીં. ના અહીંયા કોઈક વાતો ચાલુ હોય એકલા બે ત્રણ તો બે હારી અલગ જ વાત ક્યાં છે. હોવ કે આ વાઘ તો જો હીરો વાઘ હાય બોલ ભાઈ અસકમ બે હાલ વાહ વાહ વાહ. એ હીરા લાવવાનું તારે અમને ડીજે જોવા નહીં આવું ડીજે માં આવવાનું હેતાન વાવા ના હેડા. કરો હેડ વાવા કરો ના એ નહીં આબુ ડીજે હાલે ને અસકમ બે હાલ લે હેડ મિલ દે હન બે હાલ આ તો હાથ તો લે લે દાદી ઓ વાજો અરે રોયા અરે વાગ્યો આરી વાગ્યો બસ બસ બે જા બે જા હા રોય નહીં રોય નહીં આરીનો પાટી વાળી ગયા બોડામાં આવી ચલો અમને વાત તો ભાઈ મળે થોડી વાર રહી. તો ગાઈસ આપણે હતા બાબરી હજુ મંદિર ગયા આજે માવાડી આ બે અરે કાચી બાટલી ચોમો આ હિરલ તો ગાઈ તમે ચા બાપીને આવી જતા બગીચામાં પાણી પીવડા જો ભાઈ પીવડા પલાન બોલાવવા આવ્યો હા લેવા જવાનું છે કલો એટલે અહીં બોલાવવા આવ્યો છું. અત્યારે પલો જોમવાનું પોણી પાય છે બરાબર. ચકંદાનું કલોલ ગરબા લે દાનું હા? કલોલ હોવા કલો પોટ કલો એમને સારો ને પોટ લાવવાના છે. પલો હજુ પોણી પાપા કરે છે પણ ઊભો થતો નહીં. અભી હાલ જ આવ્યા પલાન પેલી શાયરી જે બોલતો છે વધે હારું વાહ પીવું છે અમે પોતના કેવા જાય શાંતિ શાંતિ રંગો ખાવા આવી જજો કાલ બર્થડે કોમેન્ટ કરજો હેપી બર્થડે આપણો નાનો ભાઈ વાઘ આ કનુપો આ ગરબાનું કેવા
પણ બાપા ફોન લઈ લે હા આય ને બોલો હા એટલે આપણે ગરબા લઈ જવાનું ગરબા આ ભાઈ બોલાવા ગરબા ભરવા જવાનું કલોલ ગરબા ભરવા જવાનું છે વિડીયો ચાલુ પેલા કહેતો ખરો પેલા કેમ હોજ ગરબા ભરલા બના એટલે અમે પાણી પોટીને જઈએ આપણે હજુ તો હોજની જરૂર પડે એટલે તો શાંતિ જ જઈએ એને શી જગ્યાએ લાવવાનું હોય પુલે ચો કે તો અમને બજારમાં એ મહેશ ખબર મહેશ એ આપણે પેલું એ નહીં આ ટાવર ચોકના જોડે ઓ એથી ઓએ તો જોયું હા રાવણના એટલે જોડે ફટાફટ તું હે ને આપણું મોડું થાય છે બરાબર અને એ તું ખંડ ના કરી તને ખો થઈ છે હા તો ગાય આપણે કરોલ જઈએ મને થોડી વાર રહીને હજુ તો ટ્રેક્ટરમાં ચેક કરવા દીધું થોડી વાર રહીને મળીએ તો ગાય આપણે જઈએ કલોલ ગરબા ભરવા માટે બરાબર 4-5 જણા પેલા બેસી રહ્યા છે કયું મહેશ લાલણ બધા આવે લગભગ તો બે રે ગઈ બધા 4-5 જણા આવે જઈએ હજી 5 ગરબા લાવવાના હા તો જઈએ કલોલ જઈને મળીએ અમે જ્યાંથી ઉજ્જૈન 2 જણા આવ્યા 4-5 જણા આવે એટલે જીએ તને ગાઈડ કલોલ જઈને પછી મળીએ તો ગાઈસ આપણા ગરબા આવી ગયા જો ફાઇનલી 5 ગરબા લેવાના પરમભાઈ આવી અંદર લે આ મુકુટ આવી ગયા બધા આવી રે બધા ટોલિંગ હે માતાજી જો પરમભાઈ ગોઠવો આવો જો માતાજીના 5 ગરબા હા એવું લાગે છે આપણે તે થોડો જગ્યા ઓહો પરમભાઈ જો ગાઈસ ગાઈસ આપણે તો ગરબા લેવા આવ્યા બરાબર તો આપણું મોત આવી જાય આ મોયા પત થઈ જાય તો એમ 4 જ છે 4 કમ્પ્લીટ 5 હો એ આગળ ગાઈસ એ કલો ટાવરે આવી ગયા જો હા ટાવર કલો તો ગાઈસ ફાઇનલી ગરબા લઈ લીધા આપણે ના હજુ બે બાકી પેલા લઈને આવે જો કાકા આપણે કાકા જ કહેવા પડે મોટા આવી જાય પોતે પોચ અમે જે ટ્રેક્ટરમાં હતા ને હા એ બધા અહીંયા હતા રહેજો હા આપણે બે આગળ વચ્ચે ચાલીને ગરબાના નેક્સ્ટ બે જવાનું ચાલશે જય માતાજી મોડા ગયા સાચી વાત બધા 5 છે એટલે 5 જણા કે લઈ લઈને બેજો શું કેવું ગરબા નેક્સ્ટ બે એ કલોડા પેલા જયું પણ માતાજી ગરબા લેવા એટલે ના જવાય ગાઈસ આપણે હા ને ગરબા લઈને જઈએ ઘેર જઈને પછી મળીએ હા તો ગાઈસ આપણે ઘેર જઈને મળીએ આપણે ભાઈ રાતે બતાવીએ ગરબા ને એવું હોય બતાવીએ જેટલા જણા આવ્યા છો હજુ એક ગરબો રહી ગયો ને તમે ગાઈસ જોઈ લો કલોલું ટાવર બતાવી ટાવર અને આપણે ગોરો લાલ ગોરો લઈને આવ્યા જો ખાલી નહીં આપણે લાલ ગોરો લઈને આવ્યા પબ્લિકમાં શરમ ના રાખવાની એવું કેવું પડે ભાઈ હા જય તો ગાઈસ આપણે કલોલથી આવી ગયા હતા ઘેર આવી હાલ બેઠે છે જો બીજો વાગ હાલ કોણ ખાધો બેરી ઘરે રોટલા કોને જવું વિજયન જવું હિરલ જો બેહર્યા હિરલ માઈ જો આ હિરલ બાગ આ માઈ હિરલ ફોડામ ના ફરતી હો માટી ભાઈ ભૂઈ ઢકલો કરજે ફોડામ ના ફરતી તો ગાઈસ હું તમને કાલ વાત કરતો હતો ફ્રીજમાં ઉંદરો એક આપી હતું જોજો ઢંટણ આ જો અહીંયા કોથરી ગાલ દીધી આખી મારા પપ્પાએ પેકિંગ લઈ લીધું બાકું આખું કાપી નાખ્યો ઉંદરાએ
એક અહીંયા કાપી આ બાકુ પાડી જો આ રહ્યો અહીંયા ડૂચો મારેલો હો અહીંયા ડૂચો મારેલો હો બે જગ્યાએ જ કાપી હો અને અંદર અહીંયા ઉંદેરાય ને મેં તોડ નાખી તે આંખવાનું પાડી દીધો એટલે અહીંથી ગેસ ને એકરી જાય એટલે ઠંડુ નહીં કરતું ફ્રીજ એટલે વેકી મારવાનું દેખ લિયા હું ફ્રીજ બે ત્રણ દાડા આવી જાય બીજું कुछ बोलना है तेरे को ઉભર્યા હું પાણી પીને આવું દહીં દહીં આવું नहीं अब ઉભર્યા હું आ रही माटे में रमन विरल बात कहो इधर आ हीरो आइए जो ना ए माहे माटे ना उड़ाड़े हिरल जो ना हाय बोली बोली हिरल हम टाइम के आइए ना बोली जैसे हाय એવું બધું તો મળીએ થોડી વાર રહી તો ગાઈઝ અમે જ્યાં છીએ અમારા ગરબામાં બરોબર કારણ કે તો તેને બ્લોગ બનાવીએ પણ સાઉન્ડ ચાલુ એટલે અમારો અવાજ નહીં આવે બીજું વાઘ અમારો બ્લોગ સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આતા બ્લોગ પતાવી દઈએ હવ આજુ બાય તો ગાઈઝ આપણે ગરબાનું થોડું પાછળ નાખી દઈએ બરોબર તો આપણે મળશું બીજા બ્લોગમાં જય માતાજી બાય તો ગાઈઝ આપણે ગરબામાં આવી ગયા પણ સાઉન્ડ ચાલુ એટલે સંભળાય નહીં બરોબર